એક તરફ ગાંધીનગરમાં વિધાનસભાનું 3 દિવસનું સત્ર મળ્યું છે, બીજી તરફ શિક્ષકો ઓલ્ડ પેન્શન સ્કીમને લઈને છેલ્લા થોડાક દિવસોથી ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે। તેમની માંગણી છે કે ઓપીએસ જે 2022માં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું, શિક્ષકોને બાહેધરી આપી હતી કે લાગુ કરી દેવામાં આવશે, પરંતુ અત્યાર સુધી તે માંગણીમાં કોઈ પણ હકારાત્મક રિસ્પોન્સ છે તે સરકાર તરફથી ન મળતા હવે ઓપીએસની માંગ સાથે ફરી એકવાર શિક્ષકોએ આંદોલનના મંડાણ કર્યા છે ને તેઓ ગાંધીનગર વિધાનસભા પહોંચે તે પહેલાં પોલીસે તેમની અટકાયત કરી છે। ત્યારે શું કહી રહ્યા છે શિક્ષકો, શું તેમના આરોપો છે, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગાંધીનગર એ આંદોલનની ભૂમિ તરીકે ઓળખાય છે। સમગ્ર ગુજરાતનું વહીવટ ગાંધીનગરથી થતું હોય છે અને અવારનવાર ત્યાં અલગ અલગ આંદોલન પણ થતા હોય છે। ત્યારે ફરી એકવાર ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ હવે પ્રબળ બની છે। જણાવી દઈએ 2022ની વિધાનસભાની ચૂંટણી જ્યારે નજીક હતી ત્યારે સરકારી કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો હતો અને ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે તે માંગણી સાથે તેમણે અલગ અલગ કાર્યક્રમો આપ્યા હતા અને કામગીરીથી અણગા રહીને આંદોલનના એંધાણ કર્યા હતા। જે ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી ને જે તે સમયે શિક્ષણ મંત્રી હતા જીતુ વાઘાણી, તેમના દ્વારા શિક્ષકો હોય કે પછી સરકારી કર્મચારી હોય તેમને આશ્વાસન આપ્યું હતું કે આગામી સમયમાં જો ફરી તેમની સરકાર બનશે તો જે ઓલ્ડ પેન્શન સ્કીમ છે તેમની લાગુ કરવામાં આવશે। પરંતુ અત્યાર સુધી હાલ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર બની ગઈ છે, છતાં પણ આ સ્કીમ લાગુ ન થતાં શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓ સરકાર સામે રોષે ભરાયા છે અને છેલ્લા થોડાક દિવસથી ગાંધીનગરમાં ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ સાથે શિક્ષકો આંદોલન ઉપર બેઠા છે। ત્યારે એક તરફ ગુજરાતમાં વિધાનસભાનું 3 દિવસીય ચોમાસું સત્ર પણ મળ્યું છે અને તે સત્ર દરમિયાન આજે ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા શિક્ષકો ગાંધીનગર વિધાનસભા તરફ કૂચ કરે તે પહેલાં પોલીસ દ્વારા જેવી રીતે ભૂતકાળમાં ટેટ ટાટ પાસ આંદોલનકારીઓએ જે આંદોલન કર્યા ત્યારે તેઓ રજૂઆત કરવા માટે જ્યાં સચિવાલય સુધી પહોંચે તે એવી રીતે અટકાયત કરવામાં આવે છે, એવી જ રીતે આ ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ સાથે વિરોધ પર ઉતરેલા શિક્ષકોની અટકાયત કરી લેવામાં આવી। પહેલાં તો શું કહી રહ્યા છે આ શિક્ષકો તે સાંભળી લો। અમારી માંગણી છે ગુજરાત સરકારે 2022ની વિધાનસભાની ચૂંટણી વખતે જૂની પેન્શન યોજના 2005 પહેલા વખતે જીતુભાઈ વાઘાણી જે તે વખતે સરકારને કેબિનેટ મિનિસ્ટર હતા અને એ વખતે સરકારે સ્વીકાર્યું હતું કે 2005 પહેલા તમામ કર્મચારીઓને આ જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે। આજ સુધી વાટાઘાટો કરી સરકાર સાથે સમાધાન મુજબ આજ દિન સુધી સરકાર કંઈ સાંભળતું નથી। આજે તમામ શિક્ષકો સ્વયંભૂ પોતાના રીતે અહીંયા વિધાનસભાના ઘેરાવ વિધાનસભાનો કાર્યક્રમ છે અત્યારે ઘેરાવનો, તો અહીંયા આ લોકો અમે બધા જ જ્યાં સુધી 1/4/2005 પહેલાંની માગણી નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી અમે અમારા ગણાનો કાર્યક્રમ ચાલુ રાખીશું। શું કહેશો તમે? તમારી અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે, 3 દિવસ વિધાનસભાનું સત્ર છે। હા સર, અમારા સરકાર જો અમારો ઠરાવ જે પસાર કરવાની છે જો કરી દેતી હોય 3 દિવસમાં તો અમે અમારું આંદોલન સમેટવા માટે તૈયાર છીએ। અત્યારે તમારી અટકાયત કરવામાં આવી છે, માની લો તમને જવા દેવામાં નથી આવતા, તમારી માંગણી સ્વીકારવામાં નથી આવતી તો શું કરશો? અમે 3 દિવસ સુધી સતત ગાંધીનગરમાં પડાવ નાખવાના છીએ સર। જી જરૂરથી, તો આ જે શિક્ષકો છે તે સતત તેમના આંદોલનને લઈને અડગ પર છે અને સતત તે કહી રહ્યા છે કે ઠરાવ કરો, તેમની માંગણી સરકાર આપેલું વચન અમારું પૂરું કરે। બરાબર છે। 2005 પહેલાંની જે નિમણૂક થયેલા છે એ તમામ શિક્ષકોની જે જૂની પેન્શનની માગણી છે એ સરકાર સ્વીકારી છે એ પૂર્ણ કરે। રાજ્યના કેટલા શિક્ષકો છે?
રાજ્યના આ લાભ 70,000 કર્મચારીઓને લાભ મળવાનો છે. એટલા માટે સરકારે સ્વીકારેલું હતું 2022ની વિધાનસભાની ચૂંટણી વટે એ વખતે જીતુભાઈ વાઘાણીની સરકાર સાથે અને કેબિનેટ મિનિસ્ટર વખતે આ વખતે એ લોકોએ અમને વચન આપ્યું હતું અને પ્રેસ મીડિયા દ્વારા સ્વીકાર્યું હતું. માંગણી સંતોષાતી નથી તો શું કરશો? માંગણી નહીં સંતોષાય તો અમે અહીંયા ડેરા નાખીશું. 3 દિવસ સુધી અમારું વિધાનસભાનું જ્યારે સત્ર અહીંયા ચાલી રહ્યું છે ત્યાં સુધી અમે પડ્યા પાથરા રહીશું, પણ અમે અમારી પેન્શનનો હક લઈને જ રહીશું. આ હતા ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરાવવા માટે આંદોલન પર ઉતરેલા શિક્ષકો. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતભરમાં 70,000 જેટલા આ શિક્ષકો છે તે આ માંગ કરી રહ્યા છે અને જે તે સમયે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું, બાહેધરી આપવામાં આવી હતી, છતાં પણ હજી સુધી તેની અમલવારી ન થતાં તેમણે હવે જ્યાં સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ગાંધીનગરમાં ધામા નાખીને આંદોલન કરશે તે પ્રકારની વાત પણ કહી છે અને નવી ચીમકી પણ ઉચ્ચારી છે. હવે જોવાનું રહ્યું કે આ 3 દિવસનું સત્ર ચાલી રહ્યું છે અને આ સત્રમાં ઠરાવ કરવામાં આવે તે પ્રકારની માંગ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આ વિધાનસભા સત્રમાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવે છે કે પછી ગાંધીનગરમાં વધુ એક આંદોલનની શરૂઆત થાય છે તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા